આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગને જીતવા માટે પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ગોધરા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજથી વિવિધતમ રીતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં આગામી 3 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે, જેમાં અલગ અલગ તાલુકા અને વડ દીઠ કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે। ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાથી અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા પૂર્ણ થઈ છે। હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે પક્ષ કયા ચહેરાઓ પર વિશ્વાસ મૂકે છે અને કયા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે। ચૂંટણીની સેન્સ પ્રક્રિયા અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની સૂચના અનુસાર અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી અને નેતૃત્વ જ્યારે પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકશ્રીઓની બે ટીમો આવેલી છે। એમાં 2 ભાઈ છે, 1 બહેન છે, એવી રીતે 2 ટીમ છે। 2 ઝોનની અંદર ટોટલ 9 મંડળમાં ચૂંટણી છે। 38 જિલ્લા પંચાયત, 2 નગરપાલિકા, ગોધરા અને શહેરા અને 7 તાલુકા પંચાયતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। એના માટે ઈચ્છુક ઉમેદવારો, ભારતીય જનતા પાર્ટીના જે ઈચ્છુક ઉમેદવારો છે એ લોકો આ સેન્સ પ્રક્રિયાની અંદર જોડાશે અને પોતાનું ઉમેદવારી માટે ઈચ્છા વ્યક્ત કરશે પ્રદેશના આગેવાનો સાથે, અને ઈચ્છા વ્યક્ત કરીને અહીંથી એમનું માર્ગદર્શન લઈને જશે। અને અમારી આખી એક સિસ્ટમથી પાર્ટીની ચાલે છે કે સેન્સ પ્રક્રિયા પતે પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એનો નિર્ણય થતો હોય છે। એટલે આજ રોજ ખૂબ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતાનો સેન્સ આપવા માટે, પોતાની ઉમેદવારી આપવા માટે ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા કાર્યાલય